हेलो मित्रों, जय माताजी, जय श्री कृष्ण, गुड मॉर्निंग, शुभ सवार, जय द्वारकाधीश બધા મિત્રોને ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। અત્યારે વાગ્યા છે મિત્રો 8 અને સરસ મસ્ત નહીં ધોઈ અને ફ્રેશ રેડી થઈ જાય છે। 6 વાગે ઉઠ્યા હતા, ઉઠીને દૂધ ભરાવા, કસરત કરવા અને નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ જાય છે। ગુડ મોર્નિંગ, શું કર્યું વહેલા વહેલા? ગુડ મોર્નિંગ, જય માતાજી। મિત્રો તમે ચા પીધો? શરદી થઈ હતી કાલે? કાલે શરદી થઈ હતી એટલે આજે હું છે તાન? હા હા અલ્યા હો ગપ્પો મારે છે ઇન્નમ ખોટો ખોટો। આજે શો ધૂલેતી છે? હું રમતો હતો શા ને? તો તમે તો રોજ ધૂળેટી રમો, રોજ ધૂળેટી હોય? બકાવે છે, ગપ્પા મારે છે તાને। બાકી તો મિત્રો ડીગીને તો ધૂળેટી છે સરસ। મોર્નિંગમાં મસ્ત માતાજીની દીવાબત્તી કરી લેજો। ટાટા મિત્રો। આ બાજુ મસ્ત ગરમા ગરમ રોટલીઓ બને છે, ચાય બને છે સરસ। મોર્નિંગ, ગુડ મોર્નિંગ, મોર્નિંગમાં મસ્ત મિત્રો ચા નાસ્તો કરી, ચા નાસ્તો કરી પછી મળી। તો મિત્રો 8:30 વાગી ગયા છે અને આપણે તો ચા નાસ્તો કરી લીધો મસ્ત, પણ હવે ખેતરમાં ચા નાસ્તો પહોંચાડવાનો છે તો જો લઈ લીધો છે। ગાડી કમ્પ્લીટ સર્વિસ કરાવી દીધી છે આપણે અને હવે મિત્રો અલ્કેશ જોડે છે બાઇક આપણું, કારણ કે કાલ રાતે ગાડી લેવા જાય ને તે બાઇક લઈને જતા વેરી અલ્કેશને 2 જણા બાઇકમાં જતા, રિટર્ન આવતા વેરી પછી અલ્કેશ બાઇક લઈને એના ઘેર જતો રહ્યો તો આપણે કરી લઈએ બાઇકનું સેટિંગ કરી લેતા। તો મિત્રો અત્યારે આ છીએ ઘેર, 10 વાગો આવ્યા, આપણે જતા વડનગર ગેસને ઉતરવાનું એટલા માટે દેખો ગપ્પા મારે। હા બાકી તો મિત્રો શાકભાજી લાવ્યા છીએ અને કાળી કોથળીમાં ડીગો માટે ચીકુ લાવ્યા। તો મિત્રો 11:30 વાગી ગયા છે અને ખેતરમાં જતા ઝારવાળામાં પોણી વરવાનું છે તો નેક કરવા માટે, તો નેક કરીને 11 આવ્યા। બાકી મિત્રો ટાઈમ થઈ ગયો છે જમવાનો। જમવામાં આજે આપણા ઘેર શું બનાવીશું બતાવી તમને, અને પ્લસ આજે આપણે જવાના છીએ બહાર, એ તમને સવારનું કીધું નહીં ને કહીએ છીએ જેવું પ્લાનિંગ હશે એવું તમને જણાવતા રહીશું। શૂટિંગમાં નહીં જવાનું તો દાળ બનાવી છે, ઓ પડી બોય મિત્રો, ભાત બનાવ્યા છે, ઘઉંની રોટલીઓ છે, તો બધા ભેગા થઈ સરસ મસ્ત જમી લઈએ, જમીન પછી મળીએ। અત્યારે વાગ્યો છે 1:30 અને શૂટિંગમાં જ્યાં નહીં। આજે આપણે ઘેરથી નીકળી ગયા હતા અને તમને કીધું હતું આપણો બહાર જવાનો પ્લાન છે, તો હું, અલ્કેશ અને શૈલેષ અને વડનગરથી એક મહેમાન આવે છે, એ 4 જણા ભેગા થઈ અને મિત્રો રામદેવળા જઈએ છીએ રણુજા। તો હવે આપણી ગાડી એ મહેમાનના ઘેર મૂકી દેવાની છે અને એ મહેમાનની ગાડી લઈ અને આપણે પછી નીકળવાનું છે। તો હાલ તો વડનગર જવાની વાટ જોઈને ઊભા રહ્યા છીએ, તો મસ્ત વિડીયોમાં બન્યા રહો, ધીરે ધીરે આગળ વધી જઈએ અને આગળ બતાવતા। અને અમારા એક ખાસ મિત્ર છે ને, ઈવન માટે ખાસ ઓફર છે કે જોયું અમે નતા કહેતા કે જવું એટલે જે આગળ રહું નહીં લેકી લે રાજુ કાકા તમારા માટે છે તો બન્યા રહેજો મિત્રો। ફાઇનલી અત્યારે વાગી ગયા છે 2:30 અને વડનગરનું બજાર મેલું કરી રહ્યા છીએ। મહેમાન આવી ગયા છે, આપણી ઇકો ઈવાના ઘેર મૂકી દીધી અને ઈવાની અર્ટિકા લઈ અને હવે નીકળ્યા છીએ। 2-3 દિવસનો પ્રોગ્રામ છે, 2-3 દિવસનો પ્રવાસ છે, તો બન્યા રહેજો। જમવાનું બધું હાથે લાવ્યા છીએ, ગેસનો બાટલો, સગડો, XYZ જે પણ ચીજ વસ્તુઓ બધી જરૂર પડે કરિયાણું એ બધું ગાડીમાં પાછળ સ્ટોક કરીને મૂકી દીધો છે। તો આગળ શું ચા પીવા કે એવું ગમે તે જગ્યાએ બ્રેક પાડીએ તો ચોક્કસથી તમને ખોલીને બધું બતાવી દઈશું। તો આગળ બન્યા રહો મસ્ત જાણવા માટે અને હવે સીધા આગળ વધીએ વડનગરનું રેલવે સ્ટેશન, બન્યા રહો મસ્ત બતાવતા રહીશું મિત્રો। 4 વાગવા થયા, હવે પાલનપુર પહોંચ્યા છીએ, પાલનપુર સિટી।
કોઈ ખારી હોટલ બોટલ આવો તો ચાની ચુસ્કી મારીને થોડો મૂડ ફ્રેશ કરી લઈએ અને પછી પાછો આપણો સફર કન્ટિન્યુ કરીએ. બાકી તો હવે પાલનપુર પહોંચ્યા છીએ. ટાઈમ મિત્રો આટલો 4 વાગી ગયા. તો મિત્રો પાલનપુર ઓવરબ્રિજ ઉપર ચડી ગયા છીએ. જો ઉપરથી કોઈક આવો નજારો દેખાય છે. નેચર રેલવે છે અને ઓવરબ્રિજથી આવું લોકેશન આવે છે. એક હાઈવે મિત્રો સીધો આબુ રોડ જાય અને એક જાય છે પાલનપુર સિટીમાં. તો આપણે જઈએ છીએ પાલનપુર સિટી બાજુ, ત્યાંથી પછી દોથીવાળા ડેમ. બાકી તો ઘરની બનાવટ એટલી બેસ્ટ છે. રેસિડેન્સીઓ તો મિત્રો બન્યા સારો ચા બા પીએ હોટલ ઉપર જઈ પછી મુલાકાત કરીએ. તો મિત્રો ડીસા ધાનેરા હાઈવે ઉપર બ્રેક લીધો છે. સીએનજી બીએનજી પુરાઈ દીધું કમ્પ્લેટ. આ સીએનજી ઉપર બાજુમાં સીએનજીનો પંપ છે અને આવા મિત્રો એકણ ઉભા રહે છીએ ચાય પીવા માટે. આ અમારા મહેમાને બ્લોગિંગ કર્યું છે. એમની ચેનલનું નામ હું તમને જાહેર કરી દઉં છું, પછી એમની ચેનલ ઉપર અપડેટ કરજો બધા મિત્રો. શૈલેષ અમારો બોલતો નથી. ચાર ચા પી લે, બાકી 4 કટિંગ ચાય છે તો મસ્ત ચા પી લઈએ ફ્રેશ થઈ પછી. તો મિત્રો અત્યારે વાગી જશે 6 અને સોનચોર નેનાવા બોર્ડર એ મિત્રો પાર કરી દીધી છે આપણે. રાજસ્થાનમાં લગભગ એન્ટ્રી મારી દીધી છે. સ્ટીરિંગના ડ્રાઇવિંગ ઉપર અત્યારે હાલ આપણી છીએ. મેં મને રેસ્ટ કરી છે. તો ઇન્સ્ટામાં વિડીયો બનાવ્યો છે ભાઈ, મજા આવે છે. બાકી તો સરસ મસ્ત બન્યા રહો. આ તો પાલનપુરથી કોઈ અપડેટ આલી નથી એટલે હવાલી દીધી. રાજસ્થાનમાં મિત્રો એન્ટ્રી કરી દીધી છે. તો મિત્રો અત્યારે વાગી જાય છે 9. રાજસ્થાન સિંદરી પહોંચ્યા છીએ. લગભગ રામદેવરાવથી 150 કિલોમીટર હજી બાકી છે. અને મિત્રો બધો લેબલ તમે જોઈ શકો છો આજુબાજુ. આટલામાં તો કોઈ નજીક લેબલ દેખાતું નહીં, પણ કદાચ ઝૂમ કરું જો દેખાય તો ગુરુદેવ અને બધો હિન્દીમાં લેબલ છે. એટલે ઓયથી અમારા ગેસ થોડો ઘણો ઓછો થયો છે. તો પેલા ભાઈ ઈવન જોડી જ્યાં મદદ કરી હોય કીધું કે આગળ તમે જતા રહો 10 કિલોમીટર આગળ બાયતુ કરીને સિટી આવે છે ને ચકડી, જે સિટીમાં તમને ગેસે મળી રહે ગાડીને પૂરવા માટે અને પેટ્રોલ બી મળી રહે. તો આપણે આગળ જઈએ છીએ. આગળ હું પૂછ્યો જી, મને પાકી ખબર નહીં. મેમન આપણો રોકાવાનું ચોકન છે દંડાલી આશ્રમ. દંડાલી આશ્રમ. હા 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 ગોગા. તો મિત્રો આપણો ગુજરાતનો આશ્રમ છે દંડાલી. ત્યાં નાઇટ રોકાવાનું છે. તો સારી જમવાની સુવિધા જોઈએ અને જમી અને પછી જેવી જગ્યાએ રોકાઈએ છીએ, હું રોકાઈએ છીએ તમને ચોક્કસથી બતાવીશું. બાકી તો બન્યા. તો મિત્રો અત્યારે વાગી જશે 10:30 અને હવારોના ઊંઘ્યા નહીં. વાયરાની વર્ષામાં ખતરનાક ઊંઘ આવે છે. અડધો કલાક આખી સિટીમાં હોટલ ખોરી જમવા માટેની, પણ કોઈ પણ હોટલ મળી નથી. તો છેલ્લા જ હતા આ સાદી હોટલ શ્રી મહાદેવ ભોજનાલય સિંધરી. મિત્રો અમે અડધા કલાકથી સિંધરીમાં જ છીએ. તો હવે ખોરતા હવે આટલા પહોંચ્યા છીએ. જો હવે છોકરા ક્યાં નામ है तुम्हारा? हरीश. और तुम्हारा भाई? सुरेश. हरीश भाई और सुरेश भाई. તો મિત્રો હવે જમવાનું લઈ લીધું છે. બાકી તો મિત્રો મસ્ત જમી લઈએ. કાચું પાકું જે હોય. જો મહેમાન તો અમારે લઈને બેસી જાય છે મિક્સ સબ્જીને. મસ્ત જમી લ્યો. અલ્કેશને બધા ભેગા થઈ અને સરસ જમી લઈએ. અને પછી મિત્રો જવાનું છે દંડાલી આશ્રમ. કાહવા ને કાહવા. આ તો મિત્રો પછી ત્યાં પહોંચે ઊંઘવાની વ્યવસ્થા કેવી છે એ તમને બતાવીશ. તો મિત્રો વાટ જોઈને બેઠા હતા. હવે આપણું એ જમવાનું આવી ગયું છે. ભૂખ એવી લાગી છે રોકાતું ને જમવાનું ચાલુ કરી દીધું. હવે આ શું છે એ મને ખબર નહીં. હવે ગેસ કઢી, મિક્સ સબ્જી, લહણની ચટણી અને પ્લેન રોટલી મંગાવી છે. મસ્ત જમી લઈએ અને જમીન પછી મળીએ.
તો મિત્રો અત્યારે વાગી ગયા છે 11 અને હવે પહોંચ્યા છીએ દંડાલી ઘોઘા મહારાજ ધામ. જો મંદિર કોક આવું દેખાય છે. અને મિત્રો આ મારી ગાડી છે અને કોઈ બીજી ગાડી છે. બાકી બધા ઊંઘવાની તૈયારીઓ કરે છે. તમને ખાલી આ લાઈનમાં બધા જે દેખાય ને બધા ખાટલા છે. લગભગ 50-100 ખાટલા છે. પોતપોતાની રીતના એક ખાટલો ઢાળીને ઊંઘી જવાનો એમ એમાં, અને સવારે ઉઠીને પાછો હતો એને ઠેકવાના મૂકી દેવાનું. બરોબર. નાસ્તા જમવા સાથે ફૂલ સુવિધા છે. બધી ફ્રીમાં સુવિધાઓ મળે છે. તો જે પણ કોઈ મિત્રો આવો છો એ ચોક્કસથી આ જગ્યા ઉપર આવજો. મુલાકાત કરજો. સિદ્ધરીથી 18 કિલોમીટરના અંતરે સિંદરીથી 18 કિલોમીટરના અંતરે આવી. અને હું તો જો તેવી હાલતમાં છું સવારે સવારે બધું લોકેશન મસ્ત ફરીને બતાવીશું. બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો નવા હોય ચેનલ ઉપર એ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો યાદ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.